એવા પિતૃ અમારે પ્રતાપભાઈ લખીભાઈ અને આજ એને એના સુખ કાર્યની મંત્ર બધા ભેગા થશે મારા બાપ અને આ એક વિવાહનો અવસર છે મારા બાપ કેમ કે જગતમાં એક જીવતા વિવાહ એની કરતા સુપસંદ મારા બાપા એના આત્માનો વિવાહ કર્યા છે મારા બાપા અને આજ કદાચ અમારું રણોદિયા આજે જગ્યાની મંડપ કદાચ આનંદ પરની જગ્યાની મંડપ કરતી હોય ને ભાઈ નાચ કે ધોલા આજ આનંદ પરના દરવાજે આનો બતવા પીધો કેમ કે જગતમાં એ જેના જીવને ગતિ મેળવવા જેના જીવને એક મોક્ષ દેવા હાટું થઈ ભાઈ પ્રતાપભાઈ ભાઈ લખીભાઈ અને બેન જયશ્રી બેન ની પાછળ આજ આપણે બધી નાચ ભેગા થશે મારા બાપ કેમ કે જગતમાં એક દુનિયાની મતલબ મોટું કામ હોય ને કદાચ જીવતા તો થાય ન થાય મારા બાપ પણ કોઈ એક મોક્ષનું કાર્ય હોય તો મારા બાપ એક આપવા વાળું પાણી અને એક આજે કાલ લીલની એની જાડેની જાન મારા બાપ અને આજ મારા બેરામ બાપાની વસ્તી બધા એક બની એક માળાના મોતીડા બની
અને આજે આનંદ બની જગ્યાની મંચ પર બેઠા છે મારા બાપ એ મારા વિહામા લે આ જગતની મંચ પર સાધુ તો કાંઈ નહીં પણ આજ મારા બસુ બાપાના મારા મેરામ બાપાની વસ્તી મારા બાપ આજે એક જીજા ભાઈ એવા પ્રતાપભાઈ લક્ષ્મીભાઈ આજે એના જીવને ગતિ મેળવવા બેઠા છે બધા ભાઈઓ એક છે કે ભાઈ જગતની માલપા અમે એક દુઃખના માજા વેલાના માજા માથે બહુ દુઃખ મળ્યા મારા બાપ પણ દુઃખની વાત કોઈ સાંભળ્યું નહીં મારા બાપ પણ અત્યારે જગતની મજબા ભાઈ પ્રતાપભાઈ ભાઈ લકીભાઈ ના ખોરાની મજબા જઈને માથું રાખીને તો હવે છે મારા બાપ તારા ખોરાની માતા ખાલી માથું રાખી અમને બે આહુડા પાડી દેવા પણ બાપ એની જગ્યામાં દેવી મળી નાદ દેવી મળી નાદ મારી માં ખોલિયાન મારી માં હકત મારી માં સાવણ દાદા બસુની જીવી મારા દાદા મને રે આ તારી વસ્તી લઈને હું આમ છું જગતે મારી પાસે તારી ગતિની આ વસ્તીને ખબર નથી પડતી મળી જવા દે જગતે મારી પાસે કોક માયા હતું રોવે કોક ભાઈ હતું રોવે કોક ખગા હતું રોવે મામા પણ અત્યારે મારા બાપ વેલામના આ વસ્તી અત્યારે દેવી હાથું રોવે છે મારા બાપ દેવી હાથું હોય આહુડા પાડે છે મારા બાપની દેવી લવા દે કેમ કે જગતની માતા માયા ન હોય ને માયા વગર જીવાય વાહે ભાઈ ન હોય તો ભાઈ વગર જીવાય વાહે હકુ ન હોય તો હકા વગર જીવાય પણ
દેવી વગર સિવાય નહીં મારા બાપ ન તો 100 મહિનાની રાજુ કરી છે આપણે સભ્ય કરે મારી નાચના પગ પકડી તો લોકમાની નાચની દેવી બતાવો કોક બધું મારી દેવી બતાવો તેદી એક વર્ષાનું આહુડું આવજે જગ્યાજી મારી એક આહુડું બાજુ મારા બાપ દીકરા વનવાસીની દેવીના પત્ની મારી અને બીજું આહુડું પાડ્યું ભાઈ ભજીયા ભાઈ પોતા પાડના પત્ની મારી ભાઈ લગી પાડના પત્ની મારી ભાઈ હવે આ વસ્તીની મારી કોઈ મારી દેવીના સપોર્ટ માર્યો હું નથી બોલે કોઈ મારી દેવીના સપોર્ટ માર્યો હું નથી મારા બાપ મારી દેવીને કોણ સમજાવે મારી દેવીને કોણ બનાવે મારી દેવીને હિમાલયથી પાછી કોણ વાળે તેથી આ જગ્યાની મનપા મારો કોલનો ખોલ્યો ભાઈ પ્રતાપભાઈ ભાઈ લક્ષ્મીભાઈ આપણે આજે અમારું જોયું પાડી મળી ના કે આનો મારી વસ્તી આનો મારી મેદાનની વસ્તી એના સમય એક થઈ આ સો પહોળા એક થઈ એક તાળ એક સૂર રાખી અને પેલા મને પ્રતાપભાઈને પાણી પાય મને રકીભાઈને મને પાણી પાય અને પછી આ જગ્યાની માનતા આપણે તો મારી વસ્તીનું બાવડું થતી મારી દેવીના ખોળાની માનતા મારી વસ્તીનું ઓપે હાલ્યું તો જગતની માનતા મને રીત્યા ને મને ખોટું લાગે મારા બાપ જગતની માનતા કહેશે કે વાત આવ્યા ત્યાં વધે રાજાના પડી ગયા દુખા હસલા હતા એ જગત મેજી જાય એના પગલા રાજા મરી નાથ વાલા હતા એ વધે ગયા રાજાના પડી ગયા દુખા કોકે વાસ દેવીના સદન છોડવા કોકે વાસ દેવીના સદન જાળવા મારા બાપ તો શું છે મારા બાપ મેળામ જેવા કે જેને દેવી પાસે રોઈ દેવીને પાસે ભીખ માંગી તે પડે મને કસુલો નબર સાવ હું મેળામ્યો નબર સાવ પણ મેળામ્યાના બહુરા નબર સાવ મારી વસ્તીની માયા મેળતીને તેથી મારા બાપ મેડમની જીત મારા બાપ વસ્તુની જેવી અમલ કર્યું પછી મારી વસ્તુ મારી આમાં વિશ્વાસ રાખે અને એકના સમય આવી આનંદની જગ્યાની મારી વસ્તુનો નંબર ભાગલો હતો પણ બેટા તો નંબર ભાગલો રહેતો નથી તો હાલાનો હથવારો કરી જ આવ્યો તો મને કેટલા વનવાસીની દેવીને મને ખાધું ખોટું થઈ ગઈ ના એટલે બાપ જગતની માલપા ને તો વનવાસી વાતો કરી નથી ઓછી થાય
કેમ કે જગતની માલિક આપણા વસ્તી છે આપણી વસ્તુથી દેવીના ફૂલ ન ફળાય આપણાથી દેવીના ફૂલ નો રે દેવીનું ધર્મ નો રે દેવી રાખેલા ઉભા નો રે અને આપણા વડવા હતા મારા બાપ બસુ જેવા મારા બાપ મેલામ જેવા અત્યારે જગતની માલિકા દેવીને મનાવી હોય તો પેલા એના નામનો ટોપરો મારવો પડે મળી પાછી ભાઈ મારો બાપ બસુડો નબળો હતો મારો બાપ મેલામ્યો નબળો હતો અમે વસ્તી તો જગતની માલિકા કરેલી કહેલી લીમડાના પાન જેવી કાલ હવે બની જાવ અમારા બોલ્યા હું જોશ અમે વસ્તી કરેલી કહેલી લીમડાના પાન જેવી બની જાવ બની અમારી વસ્તીના બોલ્યા હું જોશ બાપની દેવી બધી જગતની માલિકા જેને જેનો આશરો એને એનો આધાર પણ બાપની દેવી અમારે તો તારો આશરો તારો આધાર અને ભલા જગતની માલિકા કોઈ એમ કે ને કે મારી પાસે જાડા કાકા કુટુંબ જાડું હગું છે મારે એનો આધાર મારા બાપની કોઈનો આધાર કાયમ ન લાગે જ્યારે જગત માયા મેળે ને જગત માતા મેળે તેની છેલ્લે જગતની માલિકા દેવીના પગ પકડવા પડે કે બાપની દેવી હવે અમે જગત થી હારી ગયા અમે જગત થી હારી ગયા હવે અમારું આમાં કાંઈ નથી આવ્યા મારા બાપ કેટલા વનવાસી દેવી મારા બાપ બસોની દેવી મારા બાપ મેળાની દેવી વાત મારે બધી વચ્ચે આવો આજ મારી બસોની વચ્ચે મારા મેળાની વચ્ચે એકલા સાથે જગતના અમે પણ મારા બનીને આવે મારી કેટલા વનવાસીની દેવીના બનીને આવે મારી હકદરીના બનીને આવે મારી ખોડિયારના બનીને આવે મારી સાપરના બનીને આવે જગતના જો હોશિયાર એવા દઉં તો મારી કેટલા વનવાસીની દેવી મને બસો મને પૂછ્યું છે ભલા અને બાપ હમણાં ભાઈ વાત કરતો ભાઈ અહીંયા હું જો અમે અમારા દુઃખની વાત કરવા બેસી તો દુઃખની વાત કરતા કરતા મારા બાબા મારી આંખમાંથી આંસુ હાલતા થઈ ગયા કારણ કે જગતની વાત સુખી મારી બાબી એમાં દુખિયા ઉગ્યા સોળ પણ મારી કરમની હાથ જાગીએ જરા તમે કોને બેન દેવી તો મારી દેવી આજ મારી કરમની લાગી છે અમે આમાં ભાઈઓને દ્રોહ નથી દઈએ કે એમ મારા હગાને દ્રોહ નથી દઈએ કે એમ જગતને દ્રોહ નથી દઈએ કે એમ કારણ કે જગતની માલિકા અમારા કરમની માલિકા દુઃખ લખાયેલું છે આ દુઃખ જગત કોઈ ન ભાંગે તો મારી દેવીને લઈ આવે તો મારી દેવી દુઃખ ભાંગે અને અત્યારે કોઈ મારી દેવીને મનાવે એવું નથી મારી દેવીને મનાવવા વાળા મારી દેવીને રીઝાવવા વાળા મારી દેવીનું એક પહોળું હતું મારી દેવીનું વાલા થયું જાણવું એક હતું મારો બાપ નારણનું અત્યારે એની પાસે વસવેલીનો વેપાર હતો ને એ અત્યારે હલ્યું હતું મારા બાપ આ મારા વિહામાં
ઈ જેવી જેવી કરતા જગતની માતા બની જેવી મને નો મળે બની જેવી મને નો અત્યારે મારા બાપ કદાચ જીવતા તો દેવીના પગ પકડીને જોતો તો પણ અત્યારે બની ગયા પછી એનો આત્મો દેવીના પગ પકડીને જોતો હોય તો બની જવા મેં નાની તો મારી વસ્તીની માયા અત્યારે મેજી દીધી પણ મારા બાપની જેવી તું મારી વસ્તીની માયા મેજી વેગળી જાશમાં હો કેટલી મારા બાપ આવજે જગ્યાની માતા આજ કદાચ એક નહીં મારા બાપ એક ભાઈ પ્રતાપભાઈના જીવને ગતિ મળે એટલું નહીં એક લક્કીભાઈના જીવને ગતિ મળે એટલું નહીં મારા બાપ પણ આજ મારી દેવીને ઠીક કેમ થાય આજ મારી દેવીને બનાવી છે મારા બાપ આજ મારી દેવીને બનાવી છે આજ મારી દેવીને બનાવી છે મારી દેવીને બનાવી છે પણ તેની જગ્યાની મજબા આજ એક મારા બાપ બસોની વચ્ચે મારા બાપ બલામને મજબી એક માળાના મોતીડા બન્યા જગ્યાની મજબા આવીને બેઠા છે પડી દે કેવું હોય તો તું કહેજે પણ જગતની મજબા દાડિયા ઉભા કરે છે એટલે આજ કુવેલે કુવાના કાંઠે બેહી અને ભાઈ પ્રતાપભાઈ ભાઈ લક્કીભાઈ બેન જયશ્રી બેન એના જીવને મોક્ષ મેળવવા આજ વસ્તી બેઠી છે મારા બાબા પણ જગતમાં કહે છે કે હારાનો તો હસવાળો હવ કરે હાજા ગાડે હવ બેહે પણ જગત ભાંગલ કાઢ્યું જોઈ જાય ને આખું જગત ખેંચી જાય બની જાય પણ આ દેવી છે ભલા મળે દેવીને ગરીબ ભોગવાલા રાજ દેવીને ગરીબ ભોગવાલા કારણ કે જગ્યાની મજબા ગરીબ ભાઈ જોઈને રાખી જગતની મજબા એના ગાવણા ગવાઈ ગયા છે દેવી આગળ કારણ કે જગતની મજબા જગતના છોકરાની મજબા જગતની મજબા જગતની મજબા એ દુખ્યાનું નામ ન હોય જગતની મજબા જગતના સોપલાની મજબા દુખ્યાનું નામ ન હોય પણ દેવીનો 52 પાંજાનો સોપલો છે ને એમાં ઓલું દુખ્યું ચાલવું હોય ને એની ક્યાંય ગણતરી ન હોય પણ મારા બાપ દેવી પાસે એની ગણતરી હોય કે જગતની મજબા મારું દુખ્યું ચાલવું જોવે છે બધી વસ્તી જોવે છે બધી વસ્તી જોવે મને કેટલા વનવાસી દેવીને મને હારું ન લાગે આજ કદાચ મારી વસ્તી મને ટકોરો બાંધો દુઃખ આખું તો આપે વિશ્વાનો હાલે નીકળું તો મને કેટલા વનવાસી દેવીને કે મારા બાપ ઈ બોલી ઈ કદાચ અને આજે બધા ભાઈઓ બધા ભેગા થયા છે મારા બાપ એટલે સૌ પ્રથમ દેવીનો દાદાનો જયજયકાર કરી અને પછી આપણે પ્રોગ્રામ આગળ વધારજો મારા બાપ જો કે આખી બધા એમ કે ભાઈ જીરણિયા હાય હોય આજ એ નહીં પણ આજ દેવીની વાતો દેવીની રાગ નહીં અને દેવીને મનાવવાની સાથે મનસાને નથી મનાવવા કારણ કે ફોનની બાજુમાં ભાઈ વિજય મને કહેતો હતો કે અજયભાઈ મારી દેવીને મનાવી છે મારા બાપ મારા લીલાને મનાવવા છે મારા જગતની મજબા
સો મહિનાથી મેં મનખાને બહુ મનાવ્યા, જગતને બહુ મનાવ્યા, કોઈ માન્યા નહીં. હવે શેરે મારી દેવીને મનાવી છે ભાઈ. એટલે આજ દેવીના ગુણ ગાવાના છે, દેવીને મનાવવાની છે મારા બાપ. એટલે બધા સૌ પ્રથમ એક દેવીનો જયકાર કરી અને પછી આપણે પ્રોગ્રામ આગળ ચાલી જોયા દેવીની જ વાતો કરવાની હતા. હદાય બે સુધા કરી નાખો મળીને આજ. બને ખોડિયાર માના બને હકત માના બને સાવણ માના બને ટીકા બાપા ના બને બસુતા પાના બને મેરા બાપા ના જેના કાર્યની મજબા, જેના શુભ કાર્યની મજબા આપણે ભેગા થયા છે મારા બાપ. એવા અમારે લીલિયા દાદા પ્રતાપભાઈ એની પણ જય બોલ્યું મારા બાપ. બોલે પ્રતાપભાઈ ના બોલે લક્ષ્મીભાઈ ના બોલે જયશ્રી બેન ના આ ગામના લખા બાપા ના માશાલ ભાઈ મનાના અને જેનું નામ લેતા 56 કરોડ જોવાના બેઠા છે જે મારા બાપ. એ કાળજોડી ગામને કાળજોડીના મારા બાપ ડાયડમાં હા ખરેખરમાં ભાઈ વાત કરતો હતો ભાઈ. એ મારા બાપ કાળજોડીના ડાયડમાં જગતની બનતા કોઈ ન કરે, દવાખાનાના ડોક્ટર નો કરે મારા બાપ. એવા કામ જગતની મારા બાપ કાળજોડીના દાડમાં કરી દીધા છે આ વસ્તુના. હા એટલે બે આસુદા કરી મારા બાપ દાડમાં ની છે બોલો મરી ના બુજે કાળજોડીના દાડમાં બાપા બુજે કન્યાની દેવીઓની આજ માં હકતમાં ખોડિયાર માં સાઉન્ડ વધતા આજે જગ્યાની મારી શુભ કાર્ય કરવાનો છે મારા બાપા. આજમાં ખોડિયાર 16 સંઘાર સદી માં હકત 16 સંઘાર સદી માં સાવણ 16 સંઘાર સદી આજનો બાળો પૂર્ણમાં હાલે છે મારા બાપા. આજ તો મારા બાપ સાદા શરીરના ચેતના દાખલા પાડે અને असंग कीजो से सोने कराए दादा सूरज ने शर्माए असंग कीजो से सोने कराए दादा सूरज ने आजा तो मारे महकत मा खड़ियाल माता ए आजा तो मारे संग से सोने अरे जगदंबा मारे तमे जोगणी में जपी तमारो
અખંડ માં તમારા જીવન માં પલક ગયા પૂજા કે દેવી તમારા દેવળે કે દેવી તમારા દેવળે એ માયા જ ભગવે જુગવ્યા ધૂપ 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 પણ નારી તમને નમનું કુલે હે નમે બધા બે તારે પડી સાત સાત દઈ અને માતાજીની આરતી બતાવજો મારા બાપ કે આરતી ખોડલ માની જાય જીવડા જગમગ જાગમગ જગમગ જાગમગ જગમગ જાગમગ
किसी हमारे भणोजा खुलना आंगना रखना चढ़ा से हमारा बाप पर आज भणोजा खुलना आंगने आशो पलवना तोरण बांधा से हमारा बाप भाई प्रताप भाई जवानी से हमारा बाप भाई नाम चाहे भाई हमारा बाप अरे यासो पालक ना तोरण बना
અને હવે છેલ્લે જયકાર એક અમારે વાસા બાપાનો પછી આપણે આરતીને વિરામ આપી પણ એ જય વાસા બાપા જય બાપા પ્રેમથી બોલો જય બાપા બધા બે હજાર કરીએ અને વાસા બાપાના નામની તાળી પાડો મારા બાપ બધા જય વાસા બાપા જય બાપા જય વાસા બાપા જય બાપા બસુ બાપા જય બાપા જય મેરા બાપા જય બાપા જય બસુ બાપા જય બસુ બાપા જય બસુ બાપા જય બાપા જય મેરા બાપા જય બાપા જય હગદમાં જય જય માં જય ખોડલમાં 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 જય જય શ્રી ખોડલમાં